વાવથરાદમાં ખાનગી વીજ લાઇનનો મુદ્દે 4 ગણું વળતર આપવા માંગ. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત. વાવથરાદ જિલ્લામાં પ્રસાર થતી હાઈ પાવર ખાનગી વીજ લાઇનો મામલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ખેડૂતોના હકોના રક્ષણની માંગણી કરી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જિલ્લામાં 440 કેવી અને 765 કેવી જેવી ઊંચી ક્ષમતાવાળી વીજ લાઇનો ખાનગી કંપનીઓના હિત માટે પ્રસાર કરવામાં આવી રહી છે. ખેડૂતોની સહમતિ વિના ખેતરોમાં વીજ ટાવર અને પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, જે મિલકત હકોનું ઉલ્લંઘન ગણાય છે. રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે 1885ના ટેલિગ્રાફ એક્ટ તેમજ 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ નોટિસ અપાઈ રહી છે, પરંતુ વળતર જંત્રી દરે ગણતરી કરી ઓછું અપાઈ રહ્યું છે. જિલ્લા કોંગ્રેસ સમિતિએ 2013ના જમીન સંપાદન કાયદા મુજબ બજાર ભાવના 4 ગણા વળતર આપવાની માંગ કરી છે. રાધા નેસડાથી મુડેઠા તથા પાટણથી રાધા નેસડા વચ્ચે નીકળતી વીજ લાઇનો અંગે અંતિમ નિર્ણય કરતા પહેલા તમામ કાનૂની દસ્તાવેજો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે ખેડૂતોને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન હાથ ધરવામાં આવશે. ભરતભાઈ મણવર, વાવથરાદ, બનાસકાંઠા.